આકાશને આમતી ભવ્ય પ્રતિમા, જેવી પ્રતિભા તેવી જ વિરાટ પ્રતિમા. સરદાર સાહેબની 182 મીટરની સૌથી ઊંચી પ્રતિમા. સરદાર આ નામ સાંભળતા જ દેશદાસ જન્મે છે. સરદારની દેશદાજને આજે પણ દેશ સલામ કરી રહ્યો છે. जो हिंदुस्तान आज सदियों के बाद एक हुआ है और एक मौका मिला है, वो घुमाना नहीं चाहिए. સરદાર સાહેબના સૌથી મોટા સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની લાખો પ્રવાસીઓ મુલાકાત લઈ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બની છે. ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ કેવડિયા પહોંચી સરદારના વ્યક્તિત્વને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો 11 મહિનામાં 22 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી તો સરદાર વલ્લભભાઈ ટ્રસ્ટને 57 કરોડ કરતાં વધુની આવક થઈ. જાન્યુઆરી 2019માં 2,83,298 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા. જાન્યુઆરી 2019માં 7 કરોડ 42 લાખથી વધુની આવક થઈ. નવેમ્બર 2018માં 2,78,562 પ્રવાસીઓએ મુલાકાત લીધી, જ્યારે 6 કરોડ 47,63,443 રૂપિયાની આવક થઈ. તો ડિસેમ્બર 2018માં 2,50,113 પ્રવાસીઓએ મુલાકાત લીધી તો 5 કરોડ 70,41,000ની આવક થઈ. 31 ઓક્ટોબરે સરદારની જન્મ જયંતિની ઉજવણી કરાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. પરંતુ એ પહેલા જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડિયા ઉમટી પડ્યા છે. આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને પીએમ નરેન્દ્ર મોદી જેની ઉજવણી કરવા આવી રહ્યા છે. પરંતુ જે હાલ દિવાળીનું મિની વેકેશન પણ ચાલી રહ્યું છે, જેને કારણે તમે જોઈ શકો છો તેમ કે જે પ્રવાસીઓ છે પ્રવાસીઓ પણ મિની વેકેશનમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. સવારથી લાઇનમાં ઉભેલા પ્રવાસીઓ જે છે એ હાલ તો જે ટ્રાફિક જામના દ્રશ્યોને કારણે પ્રવાસીઓ પણ અટવાયા છે. આપણી સાથે કેટલા પ્રવાસી છે તેમની સાથે વાત કરીએ. તમે કેટલા વાગ્યાના આવ્યા છો અને ક્યાં ઊભા છો? અમે અંદાજિત 1.5 કલાક પહેલાં આવ્યા છીએ અને અમે અમરેલીના છીએ અને અમારા જે શાળા સાહેબ છે એ જાવરાના છે, એમપીના. અને અહીંયા પ્રવાસીઓની એટલી ભીડ છે, તડકામાં અમે ઊભા છીએ. પણ જો તંત્ર થોડીક મદદ કરે અને અમને પ્રવાસ સ્થળ સુધી વ્યવસ્થિત રીતે લઈ જાય. મારી સાથે નાના બાળકો છે, મારા એક નાનો છોકરો છે 2 વર્ષનો, મારા શાળાનો પણ નાનો છોકરો 2 વર્ષનો છે. તો તંત્ર થોડીક હેલ્પ કરે તો અમે પ્રવાસ સ્થળ સુધી શાંતિથી પહોંચી જાય. પણ અહીંયા તડકો એટલો બધો છે કે અહીંયા બધાને ઊભું રહેવું પડે છે અને અહીંયા ઊભા લાઇનમાં એટલી બધી ભીડ છે કે લાઇનમાં આવતા અમે પોતે શેકાઈ ગયા છીએ. હાલ દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે અને છેલ્લા 5 દિવસમાં 1.5 લાખથી પણ વધુ લોકોએ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. ટ્રસ્ટની આવકમાં પણ એટલો જ વધારો થઈ રહ્યો છે. જો કે પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવાના હોય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે. પીએમ મોદી કાલે 8:15 વાગે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં ઉપસ્થિત રહેશે. સાથે જ તેઓ દેશવાસીઓની રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવશે. આવતીકાલે સરદાર પટેલના જન્મજયંતિ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી સવારે 7:45 કલાકે કેવડિયા હેલિપેડ ઉપર આવશે. કેવડિયા હેલિપેડ પર આવ્યા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં માનનીય વડાપ્રધાન શ્રી સૌથી પહેલાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ એકતા પરેડનો જે કાર્યક્રમ છે, એકતા પરેડના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ વ્યૂ પોઈન્ટ 1 ખાતે એના જે એક્ઝિબિશન ગ્રાઉન્ડ છે, એ એક્ઝિબિશન ગ્રાઉન્ડમાં જે ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન છે એ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશનમાં હાજરી આપશે. રાષ્ટ્રીય એકતા પ્રતીક અને લોખંડી પુરુષ સરદાર સાહેબની જન્મ જયંતિની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.
તૈયારીઓ એટલી સજ્જ છે કે વરસાદ પડે તો પણ પીએમ મોદીનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા.